પુષ્પ એ આવૃત બીજધારીઓનું પ્રજનન અંગ છે. અહીં આપણને પુષ્પની આકૃતિ આપેલી છે, તો નીચે જે દંડ જેવો ભાગ દેખાય છે તેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પુષ્પદંડની ઉપર થેલેમસ એટલે કે પુષ્પાસન જોવા મળે છે. સૌથી બહારનું ચક્ર એ વજ્રચક્ર છે કે જે વજ્રપત્રોનું બનેલું જોવા મળે છે. ત્યારબાદ જે રંગીન પાંખડીઓ સ્વરૂપે જોવા મળે છે તેને દળચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ દળચક્ર એ વજ્રપત્રોનું બનેલું છે. વજ્રચક્ર અને દળચક્ર એ બંને બિનઆવશ્યક ચક્રો છે, એટલે કે સહાયક ચક્રો છે. ત્યારબાદ જોઈએ તો ગાયનોસિયમ કે જે માદા પ્રજનન અંગ છે, શ્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શ્રીકેસર ચક્રના આપણે ભાગ જોઈએ તો પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો સમાવેશ થાય છે. ત્યારબાદ એન્ડ્રોસિયમ એટલે કે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રના ભાગ જોઈએ તો પરાગાશય, તંતુ અને યોજીનો સમાવેશ થાય છે.